चलो विद्यार्थी मित्रों, आज आप स्पर्शक और अभिलंब आ बेनी बात करीशू। स्पर्शक चैप्टर नंबर 6 અને આપણો સ્પર્શક અને અભિલંબ। સ્પર્શક કોઈ વક્ર હોય, y = f(x) નામનો કોઈ વક્ર છે અને આ જે એક જ બિંદુમાં થઈને પસાર થાય આને આપણે સ્પર્શક કહીશું અને એ સ્પર્શકને લંબ હોય એને આપણે आ अभिलंब कहीशुं। अभिलंब ए रेखा है, स्पर्शक ए पण एक रेखा है और स्पर्शकनुं समीकरण शोधवा माटे y = जे आ f(x) नामनो वक्र है, तो आ f(x) आ वक्रनो आपणे dy/dx शोधी काढीशुं અને એ થશે f(x) અને જે આ બિંદુ છે x1 y1 आ बिंदु आगळना स्पर्शकनो ढाळ, तो dy/dx x1 y1 = f(x1) आने आपणे शुं करीशुं, ढाळ कहीशुं। आ स्पर्शकनो ढाळ एटले स्पर्शकनो ढाळ बराबर f(x1) ए रीते अभिलंबनो ढाळ बराबर -1/f(x0) આવું આપણે ઢાળની વાત કરેલી ને સામાન્ય રીતે આપણે ઢાળને આપણે એમ કહેતા હતા, ખબર હોય તો આપણે બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ y - y1 બરાબર m(x - x1) આ હતું। તો હવે આ સ્પર્શકનું સમીકરણ x1 y1 બિંદુમાંથી પસાર થતા સ્પર્શકનું સમીકરણ f(x1) x - x1 आ स्वरूपे थशे स्पर्शकनुं समीकरण। आ स्पर्शकनुं समीकरण थयुं। ए ज रीते अभिलंब होय, अभिलंबनुं समीकरण तो y - y1 बराबर -1/f(x1) x - तरीके ओळखीशुं। स्पर्शकने सामान्य रीते आपणे बीजी एक वस्तुओनी वात पण करी दीए। एक स्पर्शक छे, स्पर्शक એને આપણે ઢાળ કહીએ। સ્પર્શકનો ઢાળ બરાબર આપણે શું કહીએ છીએ, tan થીટા તરીકે ઓળખીએ। થીટા એ x અક્ષની ધન દિશા સાથે બનાવતો ખૂણો બતાવે છે, એટલે ઢાળને આપણે f(x0) x1 દ્વારા આપણે શોધવાનો છે। જે જગ્યાએ થીટા ખૂણો બનાવીને બનાવતું હોય તો આપણે tan થીટા લઈશું અને tan થીટા એ x અક્ષની ધન દિશા સાથે સ્પર્શકે બનાવેલો ખૂણો તરીકે ઓળખીશું। तो पहला આપણે આ બે આટલું લખી અને ત્યાર પછી આનું સૂત્ર, આ બે સૂત્રો લખી રાખો। આ મુખ્ય કામ છે। ત્યાર પછીનું આપણે સ્વાધ્યાય તરફ જઈશું। चलो विद्यार्थी मित्रों, आ वस्तु तमे लखी नाखी हशे। आ बीजी केटलीक बाबतो स्वाध्यायनी चोपड़ीमां तमे चोपड़ी खोलो तमारी 6.3 एटले के 175 नंबरनो पान नंबर काढो। आ बे सूत्रो आपणे याद राखवाना छे। 175 नंबरनो पान नंबर काढो। मैं जोयुं ए प्रमाणे 1 થી 4 दाखलाओ ए स्पर्शकनो ढाळ छे। त्यार पछी 2 दाखलाओ छे ए अभिलंबनो ढाळ छे। हवे अने त्यार पछी समांतर छे ने ए बधी बाबतो पाछळ आवे छे। एटले केटलाक दाखलाओ एक सरखा छे एटले हूँ कोई गणावतो रहीश, बाकी तमने dy/dx रीत बधानी एक सरखी ज छे ए पण छे। बीजुं स्वाध्याय 6.3 लखता पहेला बीजी एक वस्तुनी नोंध करो तमे। जो लखो, जो tan थीटा बराबर 0 होय एटले के ढाळ बराबर 0 होय तो रेखा x अक्षने समांतर छे। तेवुं कहेवाय। जो थीटा बराबर π/2
હોય તો રેખા એક્સ અક્ષને લંબ છે તેમ કહેવાય। બરાબર, આ બે નોંધ લખી રાખજો। એક્સ અક્ષને સમાંતર બીજી એ વાત પણ લખો, જો સ્પર્શક આપેલ રેખાને સમાંતર હોય તો તેનો ઢાળ પણ સરખો થાય। સ્પર્શકનો ઢાળ અને રેખાનો ઢાળ સરખો થાય। હા, એટલે આ જરા ધ્યાનમાં રાખજો। હવે આપણે સ્વાધ્યાય તરફ જઈએ। દાખલા નંબર 1 જોઈએ છે। y બરાબર 3x નો 4 માઇનસ 4x આ વક્રનું સમીકરણ છે। x બરાબર 4 આગળ સ્પર્શકનો ઢાળ શોધો। x બરાબર 4 આગળ સ્પર્શકનો ઢાળ શોધવાનો છે। હજુ સ્પર્શકનું સમીકરણ શોધવાનું એવું નથી। જો સ્પર્શકનું સમીકરણ શોધવાનું હોય તો ઢાળ અને બિંદુ જોઈએ। હવે આપણને ઢાળ કેવી રીતે શોધીએ અને બિંદુ કેવી રીતે શોધાય એ બંને વસ્તુ શીખવાડી દઉં એટલે સ્પર્શકનું સમીકરણ આવે તો એ કોઈ મોટો ફરક પડતો નથી। હું yનું આપણે dy/dx કરી દઈએ, 4 × 12x³ -4 અને dy/dx at x = 4 આપણો ઢાળ મળે છે। આ 12 કૌંસમાં 4 નો ઘન -4 12 કૌંસમાં 4 નો ઘન એટલે 64 -4 64 × 12 640 4 × 8 6 × 12 8 4 × 2 6 6 × 1 7 એટલે 768 -4 764 આ ઢાળ મળ્યો એમ કહેવાય। હવે વાત એમ છે કે મારે સમીકરણ શોધવાનું હોય તો મારે બિંદુ જોઈએ। તો બિંદુ જોઈએ તો xm બરાબર 4 છે તો હું આની અંદર કિંમત મૂકું તો ym મળી જાય। તો બે એ બિંદુ મળી ગયું અને આટલા ઢાળવાળા સ્પર્શકનું આપણે સમીકરણ શોધી શકીએ। ટૂંકમાં જો સ્પર્શકનો ઢાળ કીધો હોય તો dy/dx જ શોધવાનું, એની અંદર આ કિંમત આપેલી હોય એ કિંમત મૂકો એટલે આ સ્પર્શકનો આપણને ઢાળ મળે। બીજો દાખલો પણ એવો છે, જો x બરાબર 10 આગળ, ત્રીજો દાખલો પણ x બરાબર 2 આગળ, ચોથો દાખલો પણ એવો છે x બરાબર 3 આગળ। એટલે આ 3 દાખલાઓ તમારે ગણવાના છે। હું તમને પાંચમો દાખલો ગણાવું છું। દાખલા નંબર 5, x બરાબર a cos³ θ, y બરાબર a sin³ θ બરાબર π/4 આગળ અભિલંબનો ઢાળ શોધો। આ સ્પર્શકના ઢાળની વાત કરી દઈએ। જો આમાં x બરાબર a cos³ θ છે તો dx/dθ બરાબર a 3a cos² θ ને cos θ નું માઈનસ sin θ માટે -3a cos² θ into sin θ। y બરાબર a sin³ θ dy/dθ બરાબર 3a sin² θ અને sin θ નું વિકલન થશે cos θ। મારે dy/dx શોધવું છે। dy/dθ upon dx/dθ dy/dθ બરાબર 3a sin² θ into cos θ -3a cos² θ into sin θ। જો sin θ cos θ કટ થઈ જશે એટલે 3a ઉડી જશે એટલે માઈનસ આપણો ઢાળ આવ્યો tan θ। આ dy/dθ અને પાછું એવું કહે છે dy/dθ at θ બરાબર આપણને કિંમત આપેલી છે π/2 θ બરાબર π/2 બરાબર -tan π/2 અને tan π/2 એટલે tan π/2 એટલે ઇન્ફિનિટી થશે ને, માઈનસ ઇન્ફિનિટી એટલે માઈનસ ઇન્ફિનિટી થયું આ બરાબર। હવે મારે સ્પર્શકનો ઢાળ અને અભિલંબનો ઢાળ
ઢાળ બરાબર -1/tan θ। આ એક વસ્તુ કદાચ આ ન કરવું હોય તો ડાયરેક્ટ અભિલંબનો ઢાળ બરાબર -1/tan θ દેખાય છે ને, તો -1/tan π/2 ઇન્ફિનિટી એટલે -1/∞ ઇઝ 1/∞ એટલે શું થશે 0, બરાબર। એટલે આ લંબ આ અભિલંબનો આપણને ઢાળ મળ્યો, ઢાળ 0 છે એનો મતલબ એવો થયો કે અભિલંબ છે એ x અક્ષને સમાંતર છે એમ કહેવાય। લખો ચાલો આને, તો સોરી π/4 છે, હા π/4 છે, તો π/4 એટલે કઈ વાંધો નહીં 1 અને અભિલંબનો ઢાળ -1 tan θ છે એટલે આ પણ માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ +1 થશે। આ પણ કેવું છે માઇનસ। ચાલો આ તમે લખી દીધું હશે। ક્લિયર ભાઈ, ઢાળની વાત ક્લિયર। સ્પર્શકનો ઢાળ અને અભિલંબનો ઢાળ, જો 25 દાખલાઓ છે એટલે બધે જ વસ્તુ આપણે ગણી શકીએ નહીં। એના પછી છઠ્ઠો પણ અભિલંબનો ઢાળ છે, એ તમારે જ ગણવાનો છે। હું 7મો ગણાવું છું। y બરાબર x³ - 3x² - 9x + 7, એક y બરાબર આવું આપેલું છે। અને જે બિંદુઓ આગળના સ્પર્શક x અક્ષને સમાંતર હોય તે બિંદુઓ શોધો। હવે જે આ વક્ર છે ને જે બિંદુઓ આગળ સ્પર્શકો x અક્ષને સમાંતર હોય, જે બિંદુ આગળ x અક્ષને સમાંતર હોય તે બિંદુઓ શોધો। મારે બિંદુઓ શોધવાના છે। આપણે ઢાળ શોધીએ પહેલાં તો dy/dx બરાબર 3x² - 6x - 9, આ સ્પર્શકનો ઢાળ થયો એમ કહેવાય। અને હવે એમ કહે છે કે સ્પર્શક એ x અક્ષને સમાંતર છે, માટે સ્પર્શક x અક્ષને સમાંતર છે માટે ઢાળ બરાબર 0 એટલે 3x² - 6x - 9 બરાબર 0। 3 કોમન કાઢીએ, x² - 2x - 3 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે x² - 2x - 3 બરાબર 0 એટલે x - 3 અને x + 1 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે x ઇઝ ઇક્વલ ટુ 3 અને અથવા x ઇઝ ઇક્વલ ટુ -1। હવે x બરાબર 3 હોય આ 1 માં મૂકી દઈએ, x બરાબર 3 1 માં મૂકતા y બરાબર કેટલા મળશે? તે 3 * 3 નો ઘન 3 કૌંસમાં 3 નો વર્ગ 9 કૌંસમાં 3 માઇનસ પ્લસ 7 3 નો ઘન 27 માઇનસ 3 નો ઘન માઇનસ 27 માઇનસ 9 3 27 વત્તા 7 એટલે આ તો ઉડી જશે એટલે ઇઝ ઇક્વલ ટુ -20। એટલે બિંદુ કયું મળ્યું? 3 અને -20 મળે। જો x ઇઝ ઇક્વલ ટુ -1 તો y ઇઝ ઇક્વલ ટુ -1 નો ઘન -3 કૌંસમાં -1 નો વર્ગ -9 કૌંસમાં -1 પ્લસ 7 આ -1 આ -3 આ +9 પ્લસ 7 9 ને 7 16 થશે। 16 માંથી 4 જાય એટલે કેટલા થશે? 12। એટલે બીજું બિંદુ કયું મળ્યું?
તો કે -1 અને 12 આ બે બિંદુઓ આગળ સ્પર્શકનો ઢાળ આપણો અને સ્પર્શક એ x અક્ષને સમાંતર છે એમ કહેવાય, બરાબર. એટલે નીચે તમારે નોંધ લખવાની, આ બે બિંદુ આગળ સ્પર્શક x અક્ષને સમાંતર છે, લખી નાખજો. આ બંને બિંદુઓ કેવા મળ્યા હશે? તો કે સ્પર્શક પરના બિંદુઓ છે અને એ બંને બિંદુઓ આગળ સ્પર્શક x અક્ષને સમાંતર છે એવું કહેવાય. ઝડપથી લખો, ચાલો. ચાલો, લખી દીધું આને. હવે 8મો જોઈએ. વક્ર y બરાબર x - 2 નો વર્ગ છે નો એક સ્પર્શક, આ વક્રનો એક સ્પર્શક વક્ર પરના બિંદુઓ 2 0 અને 4 4 ને જોડતી જીવાને સમાંતર છે, તો એ સ્પર્શકનું સ્પર્શ બિંદુ શોધો. એટલે આવો કોઈ વક્ર હશે અને એના પરના બે બિંદુઓ છે 2 0 અને આ 4 4, આને જોડતી જીવા ને સમાંતર સ્પર્શક એક આવો છે. આ સમાંતર સ્પર્શક છે, મારે આ સ્પર્શ બિંદુ શોધવું છે, બરાબર. આ દાખલો છે આપણો, આ વક્ર છે. આ y આવો કોઈ છે y x - 2 નો. હવે મારે આ સ્પર્શ બિંદુ શોધવું છે. એટલે હું એક વાત તો નક્કી છે કે આને સમાંતર છે એટલે હું આનો ઢાળ છે એ આનો ઢાળ થવાનો. સમજણ પડી ગઈ? આપણે પહેલા શોધી કાઢીએ કે 2 0 અને 4 4 ને જોડતી જીવા નો ઢાળ એટલે શું? વાયામનો તફાવત છેદમાં એક્સયામનો તફાવત 4 - 0 અપન 4 - 2 એટલે 4/2 એટલે આપણો ઢાળ આવ્યો 2. હવે આ જીવાનો ઢાળ છે જે સ્પર્શકનો પણ ઢાળ છે, માટે y બરાબર x - 2 નો વર્ગ છે એનો હું dy/dx કરી દઉં તો 2 કૌંસમાં x - 2 અને x નું વિકલન કેટલું થશે 1. તો આ dy/dx બરાબર આ કેવો થઈ જાય 2. કેમ? આ સ્પર્શકનો ઢાળ શોધ્યો છે અને આ સમાંતર છે એટલે ઢાળ 2 થાય. એટલે 2 કૌંસમાં x - 2 2 અને x - 2 2 ઉડી જશે એટલે 1 આવશે, 0 નહીં થાય, ધ્યાન રાખજો. x બરાબર 2 ને 1 3. ભગત જેવા પાછે 0 કરી નાખે કારણ કે આ ટેસ્ટની અંદર આવી જ નાની ભૂલો કરી ગયા છે. તો x બરાબર 3 થઈ ગયો. હવે y બરાબર મારે શોધવાનું થાય, બિંદુ શોધવાનું છે. હવે y બરાબર x - 2 નો વર્ગ છે તો 3 - 2 નો વર્ગ એટલે 1 નો વર્ગ એટલે કેટલો થઈ ગયો 1. તો બિંદુ કયું મળશે? 3 અને 1. ઘણા બધા છોકરાઓએ લોચા માર્યા છે, એકલા મારો ભગત નહીં. તો આ દાખલા નંબર 8 છે. પછી દાખલા નંબર 9 છે. વક્ર કોઈ બિંદુ આગળ સ્પર્શક y બરાબર x - 11 હોય નો સ્પર્શક y બરાબર x - 11 હોય તો એ વક્ર પરનું બિંદુ શોધો. વક્રના કોઈ બિંદુ આગળનો સ્પર્શક આપણને આપેલો છે તો બિંદુ શોધો. તો અહીંયા dy/dx બરાબર વક્રના કોઈ બિંદુ આગળનો સ્પર્શક y બરાબર x - 11 હોય તો આ જે સ્પર્શક છે મારે બિંદુ જોઈએ છે તો આનો dy/dx શોધી કાઢું. સ્પર્શકનો y બરાબર x - 11 છે એનો dy/dx શોધી કાઢું તો 1 આવે.
બરાબર, અને પહેલાંનો ડીવાય બાય ડીએક્સ શોધી કાઢું અને એને બરાબર હું 1 મૂકી દઉં તો એક્સની કિંમત આવે આ. ફરીથી હું બોલું, બરાબર સાંભળજો તમે. હા, વક્ર આપેલો છે કયો? વાય બરાબર એક્સ ક્યુબ માઇનસ 11x વત્તા 5. મારે નથી ગણાવવું, મારે તમને સમજાવવો છે. આ વક્રનો હું ડીવાય બાય ડીએક્સ શોધી કાઢું અને ત્યાર પછી સ્પર્શક આપેલો છે એનો ડીવાય બાય ડીએક્સ શોધી કાઢું. કારણ કે આ સ્પર્શક એ પેલા વક્રનો સ્પર્શક છે, તો આનો ડીવાય બાય ડીએક્સ બરાબર વાય બરાબર એક્સ માઇનસ 11 છે, એનો ડીવાય બાય ડીએક્સ 1 થયો. પહેલાંનો ડીવાય બાય ડીએક્સ શું થશે? 3x² માઇનસ 11 છે, તો 3x² માઇનસ 11 બરાબર હું 1 મૂકી દઉં તો મને એક્સની કિંમત મળે, અને એક્સની કિંમત એ પેલા સમીકરણમાં મૂકી દઉં, વક્રના સમીકરણમાં, તો મને વાય મળે. બરાબર, તો એક્સ અને વાય એ બિંદુના યામ મળી ગયા. ચાલો, એ મારે નથી ગણાવવાનું. ચાલો હવે 10મો જોઈએ. આ પહેલાં તમે લખી નાખો, પછી 10મો. 10, 11, 12 સરખા છે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 10, y બરાબર 1/x - 1 x નોટ ઇક્વલ ટુ 1 ને -1 ઢાળવાળા તમામ સ્પર્શકના સમીકરણ, ને -1 ઢાળવાળા સ્પર્શકના સમીકરણ. પછી બીજામાં 2 ઢાળવાળા, ત્રીજામાં 0 ઢાળવાળા સ્પર્શકના સમીકરણ. બરાબર, 10, 11 ને 12 સેમ જ દાખલાઓ છે. ડીવાય બાય ડીએક્સ શોધતા આવડવું જોઈએ. તો -1 ઢાળવાળા સ્પર્શકના સમીકરણ, આપણે સ્પર્શકનું સમીકરણ જોઈતું હોય તો 2 વસ્તુ હોવી જોઈએ આપણી જોડે. એક બિંદુ અને બીજો ઢાળ. ઢાળ આપણને આપેલો છે, મારે બિંદુ શોધવું છે. બિંદુ શોધવા માટે મેં શું નક્કી કર્યું કે y બરાબર 1/x - 1 છે, તો હું એનો ડીવાય બાય ડીએક્સ શોધું તો 1/x નો -1/x² એટલે -1/x - 1 નો વર્ગ, અને dy by dx ઓફ x - 1 બરાબર 1 છે, એટલે હું એ જ લખવાની જરૂર નથી, એટલે હું આને ડાયરેક્ટ લખી શકું. અને આપણો ઢાળ કેટલો છે? -1. વળી ઢાળ બરાબર -1 માટે -1/x - 1 નો વર્ગ બરાબર -1, એટલે -1 બરાબર -x - 1 નો વર્ગ. માઇનસ માઇનસ પ્લસ, એટલે 1 ઇઝ ઇક્વલ ટુ x² - 2x પ્લસ 1, એટલે x² - 2x ઇઝ ઇક્વલ ટુ 0. x કૌંસમાં x - 2 ઇઝ ઇક્વલ ટુ 0, એટલે x બરાબર 0 અથવા x બરાબર 2. હવે x બરાબર 0 તો y બરાબર કેટલા? 1/0 - 1 બરાબર -1, અને x બરાબર જો 2 હોય તો y બરાબર 1/2 - 1 બરાબર 1/1 બરાબર 1. માટે બિંદુના યામ બરાબર 0 અને -1 અથવા 2 અને 1 આ બિંદુ મળે. હવે હું આમાંથી પસાર થતું 0 - 1 માંથી પસાર થતા -1 ઢાળ વાળા સ્પર્શકનું સમીકરણ y - y1 બરાબર m કૌંસમાં x - x1. તો y - y1 એટલે -1 એટલે 1, m કેટલો છે? -1, x - 0 એટલે y + 1 - x. તો શું થશે આપણું? x + y + 1 બરાબર 0. આ આપણને એક સ્પર્શકનું સમીકરણ મળ્યું. બીજું, હવે 2 1 માંથી પસાર થતા -1 ઢાળવાળા આ જે સ્પર્શકનું સમીકરણ છે y - y1 એટલે કેટલા? 1,
m એટલે કેટલા -1 x -2 તો y -1 બરાબર -x +2 આને હું આ બાજુ લઈ લઉં x + y 1 આ બાજુ આવે તો = 3 તો આપણને આ બે સમીકરણ મળ્યા જે સ્પર્શકના સમીકરણ છે સ્પર્શકના સમીકરણ છે લખો ચાલો આને કાલ તાજા ભણવું હોય તો કાલ ભણવું પડે કંટાળી ગયા અમૃત કરતા હો હવે સહી કરતા હા અમૃત ભણાવો સ્ટાર્ટ કરે એકલા બગડવાનું એવું છે હા પોણા કલાક થોડી બોલવું ચાલો લખી નાખ્યું ભાઈ 13મો જોઈએ હવે x² / 9 + y² ના છેદમાં 16 બરાબર 1 છે ના જે બિંદુ આપણે સ્પર્શકો x અક્ષને સમાંતર અને y અક્ષને સમાંતર હોય તે બિંદુઓ શોધો પહેલા હું આનો dy/dx શોધીને તૈયાર કરી દઉં 2x/9 y² હશે મને લાગે 2y * dy/dx upon 16 = 0 બંને બાજુ વિકલન કરતા એવું લખજો 2 તો 8 તો y/8 * dy/dx = -2x/9 तो dy/dx = 8×16 x/9 આ નંબર 1 હવે પહેલું સ્પર્શક x અક્ષને સમાંતર છે નંબર 1 તો ઢાળ બરાબર 0 માટે 16x/9y બરાબર 0 એટલે x = 0 અને x = 0 અહીં મૂકી દો તો 0 ના છેદમાં 9 + y² ના છેદમાં 16 બરાબર 1 તો y² બરાબર 16 તો y બરાબર ±4 એટલે બિંદુઓ કયા મળશે 0 +4 અને 0 -4 અને બીજું x અક્ષને લંબ છે તો ઢાળ બરાબર ઇન્ફિનિટી હવે dy/dx આ ઇન્ફિનિટી ક્યારે થાય dy/dx બરાબર ઇન્ફિનિટી ક્યારે થાય જો y બરાબર 0 હોય તો સમજો આ યાદ રાખજો હા આ y બરાબર 0 હોય છેદ ઇન્ફિનિટી હોય તો થાય ને માટે x બરાબર કેટલા થશે 0 y બરાબર 0 પેલા સમીકરણમાં મૂકો તો x² ના છેદમાં 9 + 0 બરાબર 1 તો x² = 9 તો x ± 3 એટલે બિંદુઓ કયા મળશે બિંદુઓ 3 0 અને -3 0 બરાબર તો
આ પણ એક દાખલો તમે લખી નાખો, પછી હું 14મો દાખલો તમને સમજાવું છું. ચાલો આ લખી નાખ્યો હશે. આજે થોડો ડોઝ આજે થોડો વધારે આપેલો છે, છતાં આજે 14મો દાખલો પણ આપું છું. જો એક સમજાવું છું. y બરાબર x⁴ - 6x³ + 13x² - 10x + 5 છે. એનો dy/dx શોધી કાઢવાનો. પહેલું કામ આપણું dy/dx 0,5 બિંદુ આગળ પણ dy/dx માં x બરાબર 0 મૂકવાના, y તો મૂકવાના છે જ નહીં, બરાબર. એટલે x બરાબર 0 મૂકશો એટલે x બરાબર 0 મૂકશો એટલે dy/dx એટલે ઢાળ મળી જશે. દાખલા તરીકે ઢાળ 2 મળ્યો તો બે ઢાળવાળા અને 0,5 માંથી પસાર થતા સ્પર્શકનું સમીકરણ y - y1 બરાબર m કૌંસમાં x - x1 એટલે આ સ્પર્શકનું સમીકરણ. અભિલંબનું સમીકરણ શોધવું હોય તો બે ઢાળ હોય તો અભિલંબનો ઢાળ કેટલો થાય? ઊંધો પાડવાનો, માઇનસ કરીને ઊંધો પાડવાનો એટલે -1/2 થાય. 2 હોય તો -1/2. અને એ જ સૂત્ર y - y1 કૌંસમાં x - x1. ન સમજણ પડી હોય તો છેલ્લું આટલા વાક્ય મારા ફરીથી એક વખત સાંભળી અને સ્પર્શક અને અભિલંબના સમીકરણો 14મા દાખલા માટે બધા જ માટે એક સરખું છે, 5 માટે આટલું હોમવર્ક તમારે કરવાનું છે. આજનું હોમવર્ક એટલું ફરજિયાત છે કે જેને પણ થઈ ગયું હોય એ લોકો મેસેજ કરી દે આ ફરીનો વિડીયો મૂકતા પહેલાં, એટલે મને સમજણ પડે કે મારે આમાંથી કોઈ ફરથી ગણાવવા જેવો છે. આમ જોતાં અમે 14 દાખલાઓ આજે જોયા છે. પછી 15મા દાખલાથી આપણે તો 27 દાખલાઓ છે ટોટલ, એટલે પછીના દાખલાઓ એ પછી જોઈશું. અને થોડી સ્પીડ પણ જરૂરી છે કારણ કે સ્વાધ્યાય પણ મોટું છે પ્રમાણમાં, એટલે દાખલાઓ હમણાં નાના છે અને એક સરખા જેવા આવે છે. જ્યારે પાછળના કુલ પ્રશ્નો છે મહત્ત્વના છે અને ખૂબ લાંબા પણ છે, એટલે એ સમયે ઉતાવળ નહીં થાય. એટલે આજે હોમવર્ક તમને આપ્યું છે. 2 વખત વિડીયો સાંભળો અને ત્યાર પછી ગણો તો પણ મને વાંધો નથી, પણ નેક્સ્ટ વિડીયો પહેલાં મને હોમવર્કની માહિતી મળી જવી જોઈએ. આ મેં કરી દીધું ને આ મન નથી ફાવતું એમ. થેન્ક યુ.